નમસ્કાર 24 અવર્સ ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર। લોકશાહીના પર્વને લઈને વધુમાં વધુ નાગરિકો મતદાન કરે તે આશયથી મતદાન જાગૃતિ વિડીયો સોંગનું લોન્ચિંગ કરવામાં આવ્યું। લોકશાહીના પર્વને લઈને વધુમાં વધુ નાગરિકો મતદાન કરે તે આશયથી મતદાન જાગૃતિ વિડીયો સોંગનું લોન્ચિંગ કરવામાં આવ્યું। ગુજરાતભરમાં લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। મતદાન જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે। આજે ચૂંટણી પંચ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત એક સોંગ વિથ પિક્ચર જે મતદાન જાગૃતિ કરે તેવું ડેમો આજે આઇનોક્સ થિયેટર ખાતે કરવામાં આવ્યું। લોકશાહીના પરિવારને લઈને ચૂંટણીમાં જિલ્લાના અને શહેરના તમામ મતદારો વધુમાં વધુ મતદાન કરે તે આશયથી વિડીયો ફિલ્મ કરવામાં આવ્યો। આ સોંગ લોન્ચિંગ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કલેક્ટર બી.એ. શાહ સાથે વડોદરા પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી વડોદરા જિલ્લામાં જ્યારે આયોજિત થઈ રહી છે, 7 મેના રોજ મતદાન છે અને આ લોકશાહીનું સૌથી મોટું જે પર્વ કહેવાય એવી ચૂંટણીમાં જિલ્લાના અને શહેરના તમામ મતદારો મહત્તમ મતદાન કરે એ આશયથી આજે પીવીઆર આઇનોક્સ ખાતે જિલ્લા વહીવટીતંત્ર ચૂંટણી તંત્ર તરફથી એક સુંદર મજાની ફિલ્મનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે વિથ સોંગ। તો એના થકી એક મેસેજ જે દર્શકોમાં જાય કે મહત્તમ મતદાન જે આવનારા દર્શકો કરે તેમના ફેમિલી મેમ્બર્સ મિત્રો બધા કરે એના માટે એક અપીલ કરવામાં આવી છે। આશા છે કે આ સોંગ વિથ ફિલ્મ જે છે એને લોકો માણે અને લોકશાહીને સાર્થક કરવા મહત્તમ મતદાન કરે। પ્રસ્તુત તમામ મારા જો દર્શકો આવે છે એના માટે જો એના કીર્તિ જો રજૂ કરવામાં આવી છે અને તમામ જેટલા લોકો મૂવી જોવા માટે આવશે આ લોકો બી એના જોઈ શકે। એના મુખ્ય પર્પસ એવું છે કે વધુમાં વધુ મતદાન લોકો કરે। આપણા 5 વર્ષમાં એક બાર આ રાષ્ટ્રીય પર્વ આપણે માટે આવે છે। જ્યારે અમે આપણા માનનીય સાંસદ સબશ્રીઓને ચૂનીએ છીએ તો બધા લોકોને રિક્વેસ્ટ છે કે આપણા આ જો આપણા હક મળેલા છે આપણા સંવિધાનમાં મત આપવા માટે, કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય તમામના એક જ મતના અધિકાર છે। તો એવા એક સરસ અધિકારના વધુમાં વધુ લોકો ઉપયોગ કરે। આ બધા લોકો મારી મીડિયાના માધ્યમથી રિક્વેસ્ટ भी છે कि લોકો आप अपना सगा संबंधियों दोस्तों यारों मित्रों ने भी खूब आप मोटिवेट करो कि कोई પણ સંજોગો में आप जाओ અને મતદાન કરો। ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન તરફથી તમામ પ્રકારના આપ માટે સુવિધાઓ અને તમામ પ્રકારના એવા માહોલ ઊભા કરવામાં આવશે જ્યારે આપ એકદમ નિષ્પક્ષ રીતે જઈને આપ આપણા મતનો ઉપયોગ કરી શકો છો। તો બધાને રિક્વેસ્ટ છે કે આપણા વડોદરા શહેર જિલ્લામાં સૌથી વધુ મતદાન થાય એવા કીર્તિમાન થાય એવા નીકળીને આ બધા લોકો 7 મઈના દિવસે બધા લોકો મતદાન કરે। હા, મારું નામ કરણસિંહ અટાલિયા, હું નાયબ મામલતદાર 144 રાવપુરા વિધાનસભામાં ફરજ બજાવું છું। મારા દ્વારા લિખિત અમે ભારતના મતદાર જેને મેં મ્યુઝિક પણ આપ્યું છે એ સોંગનું જેને રાષ્ટ્રીય મતદાતા દિવસ 2024માં ગવર્નર શ્રી દ્વારા ફર્સ્ટ ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટરનો એવોર્ડ પણ મળી ચૂકેલો છે। તેનો વિડીયો આજે અમે આઇનોક્સ પીવીઆર વડોદરા ખાતે લોન્ચ કર્યો છે। આ સોંગ બનાવવા પાછળનો અમારો હેતુ એ રીતનો છે કે વધારેમાં વધારે મતદાતાઓ મતદાન મથક સુધી પહોંચે અને મતદાન કરે। ખાસ કરીને યુવાઓ જે પહેલીવાર વોટિંગ કરી રહ્યા છે એઓ પણ પોતાની નૈતિક ફરજ નિભાવે અને મતદાન મથક સુધી પોતાને પહોંચીને વોટ કરે। એ માટે અમારો આ પ્રયાસ છે। એટલે મારી નમ્ર અપીલ છે કે આપ ખૂબ મોટા ફાળો લોકશાહીમાં આપનો છે। આપણી નૈતિક ફરજ બજાવીએ અને મતદાન જરૂર કરીએ। दिल से सोचा, दिमाग से शैतान है हम, बच के रहना हमसे, हिंदुस्तान है हम। Bade Mian और Chote Mian are ready to learn every day. Are you ready to learn and become perfect? Arena helps you master the skill of animation and VFX through top industry experts. Join today And become job ready. watch our new film Bade Mian Chote Mian Only in theaters this Eid.